કચ્છના ભુજ તાલુકાના માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં આયોજિત ધાર્મિક પ્રસંગ દરમિયાન અંદાજે 40 જેટલા માસૂમ બાળકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે। મંદિરમાં રાખવામાં આવેલા બટુક ભોજનના કાર્યક્રમમાં ભોજન લીધા બાદ બાળકોની તબિયત અચાનક બગડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। અસરગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બટુક ભોજન દરમિયાન બાળકોને છાશ પીરસવામાં આવી હતી અને જેના પીધા બાદ બાળકોને ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી। હવે સામે આવ્યું છે કે છાશ બનાવવા માટે જે દહીં વાપરવામાં આવ્યું હતું તે બહારથી લાવવામાં આવ્યું હતું અને કાળઝાળ ગરમીના કારણે દહીં બગડી ગયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે અને તંત્ર દ્વારા હોસ્પિટલ પહોંચી અને બાળકોના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને ભોજન તેમજ છાશના સેમ્પલ લઈને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। ભુજના ઐશ્વર્યાનગરમાં ધાર્મિક પ્રસંગે મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં મંદિરમાં આયોજિત બટુક ભોજનમાં પીરસાઈ હતી છાશ। ત્યારબાદ દહીંમાંથી છાશ બનાવાઈ હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે।